9 પણ 9 કેવા છે માઇનસ, તો આપણે નિશાની નહીં ભૂલી, નિશાનીમાં એક પણ ભૂલ આવશે ને તો આખો દાખલો ખોટો પડશે, એટલે ધ્યાન રાખવાનું નિશાની મૂકવામાં. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2 3 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચોથા દાખલાથી આપણે ચાલુ કરવાનું છે. જો આગળના પાર્ટ ન જોયા હોય તો એ જોઈ લેજો, જેની અંદર આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2 ના 3 દાખલા છે એ કમ્પ્લીટ કરાવ્યા છે. ઓકે, હવે જોઈએ આપણે ચોથો દાખલો આપણો. ઓકે, રકમ છે એ મેં અહીંયા લખી લીધી છે. હવે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા શું કરવાનું, બધાને ખબર છે, ચલ હોય ને એને આપણે એક સાઈડ કરી નાખવાનું, એટલે કે ભેગા કરી દેવાના. તો હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા ચલ ને એવું બધું ભેગું જ છે. જો અહીંયા ચલ છે અહીંયા છે, અહીંયા છે, હવે ભેગા કરીએ તો બધું પાછું હા મિશ્રણ થઈ જાય. તો હવે શું કરું, જ્યારે આવી રીતના આપેલું અહીંયા છેદમાં એવી રીતના કંઈ આપેલું હોય ત્યારે શું કરું, તો સૌથી પહેલા જોવાનું આ 3 છે એ અહીંયા છેદમાં છે. હવે આ બાજુ જશે અહીંયા ભાગાકારમાં અને છેદમાં છે, આ બાજુ બરાબરની આ બાજુ જાય તો જાહે ગુણાકારમાં અને અંશમાં જાય. ક્યાં જાય? અંશમાં જાય. આ પણ સેમ થાય. જો ન ખબર હોય તો જુઓ અહીંયા. ઓકે, જો x - 5, હવે જે અહીંયા 5 છે ને અહીંયા એ અહીંયા ગુણાકારમાં જાય અને એ પણ અંશમાં જશે. તો આપણે શું કરશું, આને આખા કાઉન્સ આપી દેવું અને અહીંયા આપણે 5 મૂકી દેશું. ઓકે, બરાબર ને આપણે આ બાજુ લઈ લઈએ. પછી બરાબર, હવે આ 3 છે એ અહીંયા જશે, હામાં ટૂંકમાં ગુણાકારની અંદર અને અંશમાં જશે. આ અહીંયા જશે, આ અહીંયા જશે. ઓકે, જો ન સમજાય તો 3 લીધા, પછી x - 3 આવી રીતના કરવાનું. હવે શું કરવાનું, હવે સાદુરૂપ આપવાનું. જો અહીંયા તમને ગુણાકારનું બાદબાકી પર વિભાજન એવું કંઈ દેખાય છે, એટલે અહીંયા આપણે ખાલી આ કાઉન્સની અંદર જે કોઈ પણ બે સંખ્યા છે એનો 5 સાથે ગુણાકાર કરવાનો છે. કઈ રીતના કરશું, તો 5 × x એટલે 5x માઇનસ 5 × 5 એટલે 25 બરાબર, અને અહીંયા પણ 3 × x એટલે 3x અને 3 3 9 આવી રીતના થશે. હવે આપણી પાસે કંઈક સરળ આવી ગયું છે. હવે કંઈક આપણે ચલને અને અચલને બેને નોખા કરી શકીએ ને એવું કંઈક આપણી પાસે હવે આવી ગયું છે. ઓકે, હવે શું કરશું, જો અહીંયા 5x ને અહીંયા 3x છે, બે આપણે નજીક લઈ આવશું તો 5x અહીંયા બરાબરની આ બાજુ પ્લસમાં છે, આ બાજુ આવશે તો માઇનસ થશે બરાબર. 9 ના 9 પણ 9 કેવા છે માઇનસ, તો આપણે નિશાની નહીં ભૂલી, નિશાનીમાં એક પણ ભૂલ આવશે ને તો આખો દાખલો ખોટો પડશે, એટલે ધ્યાન રાખવાનું નિશાની મૂકવામાં. અહીંયા માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ થશે. ઓકે, હવે 5x માંથી 3x જાય તો જવાબમાં શું મળે, તો કે આપણે 2x એટલે કે 2x મળે. 2x કેવા આવશે, તો કે પ્લસ આવશે. એ પણ ખાસ જોતું જવાનું. જો અહીંયા નિશાનીમાં જરીએ આમ તેમ થશે ને તો મેં આગળ કીધું એમ દાખલો આખો ખોટો પડશે. માઇનસ પ્લસ માઇનસ થાય, 25 માંથી 9 જાય તો કેટલા વધે, ઓકે જવાબ આપણને 16 મળશે. પણ 16 કેવા આવશે, તો 16 આવશે પ્લસ, કારણ કે અહીંયા નિશાની મોટા પદની છે. હવે શું કરવાનું, જો અહીંયા 2x એટલે 2 છે અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં થાય. પણ કઈ રીતના, અહીંયાથી છેદમાં જશે એટલે અહીંયા 2. હવે જુઓ, હવે આપણે જવાબમાં શું મળે છે ને એ આપણે જોવાનું છે. છેદ ઉડે 2 8 16 થાય તો x બરાબર આપણને શું મળે, તો x બરાબર આપણને જવાબમાં 8 મળે. શું મળે? 8 મળે. x બરાબર આપણને જવાબમાં 8 મળે છે. તો તમે અહીંયા જો આ રકમ આપણે સાદું સરળ મળ્યું હતું એની અંદર મૂકો તો પણ હાલે, અને આની અંદર તમે 8 મૂકીને જુઓ તો જવાબ તમને ડાબા બરાબર જવાબ મળી જશે. x બરાબર શું મળ્યું? 8. આ દાખલાની અંદર કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરી દેજો. ઓકે, આપણો હવે આવે છે 5મો દાખલો. જોઈએ, હવે અહીંયા તો તમને દેખાય છે રકમ થોડી ગમથી મોટી છે, પણ હવે એની અંદર કરવાનું શું છે, જો અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા પણ છેદ છે, અહીંયા કાંઈ નથી, આપણે 1 મૂકી દઈએ એટલે આપણે સરળતા રહીએ. હવે કરવાનું હું, પહેલાં તો ચલ ને એવું કંઈ ભેગું થાય એમ છે, હા થાય એમ છે. જો અહીંયા ટી છે, અહીંયા એક નોખો આટા મારે છે તો એને આપણે આ બાજુ લઈ લઈશું. કઈ રીતના કરશું, 3t - 2 છેદમાં 4 માઇનસ પ્લસ 3 છેદમાં 3. હવે અહીંયા માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, t ના છેદમાં 1 રાખી દઈએ, અહીંયા 2 ના છેદમાં 3. ઓકે, હવે શું લેવો પડે, તો લસા લેવો પડે. લસા લેતા બધાને આવડતું હશે. જો ન આવડતું હોય તો અહીંયા જો આ ક્રમિક સંખ્યાઓ છે,
આ 1 છે ક્રમિક નથી, પણ એનો તો કોઈ પણ સાથે ગુણાકાર કરશો એટલે જવાબ આપને મળવાનો જ છે. હવે 4 અને 3 નો ગુણાકાર શું થાય? તો કે 12 થાય. શું થાય? 12 થાય. 3t - 2 વાળું જે અહીંયા 4 છે, અહીંયા 3 છે, અહીંયા 1 ને આનું અત્યારે નોખું છે. રેડી? એને અત્યારે ભેગું નથી કરવાનું, એને આપણે છેલ્લે વાત કરશું. હવે અહીંયા 4 3 12 લસા કેટલો આવે? 12 આવે છે. તો હવે હું શું કરી શકું છું? 4 અને 3 ને અને 1 ને કઈ સંખ્યા વડે ગુણીએ કે આનો જવાબ છે આપણને 12 મળે. એટલે 4 ને 12 બનાવવા માટે મારે કેટલી સંખ્યા વડે ગુણવા પડે? તો 3 વડે, આને 4 વડે અને આને 12 વડે. સમજાય છે? હવે આવડતું હશે. જો ન આવડતું હોય તો કઈ રીતના કરવાનું છે મેં આગળના વિડીયોની અંદર શીખવાડ્યું છે. સોરી, 3t - 2. અહીંયા આપણે ગુણાકારમાં શું થશે? 3. અહીંયા પણ 4. ઓકે, છેદમાં 4 3 12 ડાયરેક્ટ લખી નાખું છું. બાકી તમે આવી રીતના લખી શકો. આનું સાદુરૂપ આપવું થોડુંક બાકી રાખશું આપણે. ઓકે, 4 પ્લસ અહીંયા 12 સાથે. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે. કઈ રીતના કરશું? 3 3 9 થાય. તો 9t - 3 2 6 છેદમાં 12 માઇનસ 4 2 8 8t સોરી 4 3 12 થાય છેદમાં 12. ઓકે, પ્લસ હવે અહીંયા 12 ગુણ્યા t એટલે 12t થાય. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હોય અહીંયા, જેમ કે 3 કૌંસમાં t હોય તો આપણે આને શું કરીએ? 3t કરીએ. પછી અહીંયા 3 કૌંસમાં 2 + 3 હોય તો આપણે કઈ રીતના કરતા? 3 2 6 અને 3 3 9. તો એવી જ રીતના છે, પણ અહીંયા ખાલી એક ચલનો ગુણાકાર કરવાનો છે. એ એક નવીન છે, બાકી બધું સરખું છે. ઓકે, હવે જો આની અંદર 9t - 6 આવી ગયું છે, છેદમાં 12 છે. બધાના છેદની અંદર 12 છે. પણ હવે ખાસ એક બાબત યાદ રાખવાની. જો અહીંયા છે ને કાઉન્સ રાખવાનું. શું રાખવાનું? કાઉન્સ રાખવાનું. જો અહીંયા માઇનસ છે, આ દેખાય માઇનસ, આ માઇનસ છે એ કાઉન્સની અંદર જાય ને, આ અહીંયા કાઉન્સની અંદર જાય તો માઇનસ પ્લસ માઇનસ થઈ જાય. તો આ નિશાની છે એ કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. એ પણ આગળ સમજાવું જોવું. હવે આ બાજુ આપણે દાખલો ગણશું. આ જ રકમ છે, સમજજો. અહીંયા માઇનસ પ્લસ માઇનસ થાય. કઈ રીતના થાય સમજજો. ઓકે, 9t - 6. હવે આપણે કાઉન્સ છે ખોલીએ છીએ તો શું થાય? અહીંયા માઇનસ. હવે આ માઇનસ પ્લસ માઇનસ થાય એટલે 8t - 12 પ્લસ 12t બરાબર 2/3. 2/3. ઓકે, હવે જો આ બધાના છેદની અંદર શું આવશે? 12 આવશે. હવે ખબર પડી ને 12 કઈ રીતના આવ્યા? ઓકે, હવે 9t - 6 - 8t - 12 ગુણ્યા 12 પ્લસ 12t બરાબર 2/3. આવી કંઈક આપને રકમ મળી છે. હવે શું કરશું? જો અહીંયા 9t દેખાય છે, આ કેવા છે? પ્લસ છે, અને આ અહીંયા માઇનસ છે, અને અહીંયા એક 12t વાળું દેખાય એ પ્લસમાં છે. તો આપણે 9t + 12t કરશું. તમે આની અંદર તમને જે રીતે અનુકૂળ આવે ને એ રીતે કરી શકો. અહીંયા એક સ્ટેપ વધશે, બાકી તમે ડાયરેક્ટ પણ કરી શકો. જો અહીંયા પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ એટલે 1t વધે. 1t પ્લસ તમે 12t કરીને ડાયરેક્ટ 13t કરી શકો. પણ એવું ન કરવું હોય તો એક સ્ટેપ વધારવું હોય કઈ રીતના? જો અહીં 9 છે, આ પ્લસમાં છે, આ પણ પ્લસમાં છે. 9 + 12 એટલે કેટલા થાય? તો 21t થાય. તો આનું બેનો વહીવટ છે પતી ગયો છે. હવે શું કરવાનું? જો હવે અહીંયા -8t છે ને એ અહીંયા દર્શાવવાના. -8t. હવે જો કરીએ છીએ 21t માંથી 8t જશે તો કેટલા વધશે? ઓકે, હવે જો આ 21 માંથી 8 જાય તો જવાબમાં શું મળે? તો કે 13t મળે. તો હું ડાયરેક્ટ 13 લખી શકું. શું લખવાનું છે? ડાયરેક્ટ 13. તમને જે રીતે અનુકૂળ આવે ને એ રીતે તમે કરી શકો. આની અંદર એવું ન હોય કે આ સ્ટેપ વધારવું કે XY કંઈ પણ. તમને ઈઝી પડે એવી રીતના. સ્ટેપ વધારવું હોય તો 21t વાળું વધે, જે મેં આગળ તમને કરાવ્યું હતું એવી રીતના વધે. પણ તમને જે રીતે અનુકૂળ આવે એવી રીતના તમે કરી શકો. પણ જવાબ સાચો હોવો જોઈએ, એ મેઇન બાબત છે. ઓકે, 8t હવે આપણે માઇનસ કરી નાખ્યા છે. હવે જો અહીંયા -6 અને -12 છે. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 12 અને 6 કેટલા થાય? ઓકે, -18 છેદમાં 12 બરાબર 2/3.
3. હવે જો અહીંયા 12 છે એ અહીંયા ભાગાકારની અંદર અને છેદમાં છે તો બરાબરની આ બાજુ જશે તો એ કઈ રીતના આવશે? એક તો અંશમાં આવશે ને ગુણાકારમાં આવશે. જો સમજો 13t - 18 બરાબર આ 12 છે અહીંયા જશે એટલે 12 ગુણ્યા 2 છેદમાં 3. હવે જો આના છેદે ઉડી જા 3 4 12 થાય અને 4 2 8 થશે તો હું કઈ રીતના લખીશ? 13t - 18 બરાબર 4 2 8. ઓકે હવે 13t માઇનસ સોરી બરાબર જ કરી નાખીએ. આ -8 છે એને આપણે આ બાજુ આવવા દઈએ તો શું થશે? 8 + 18. હવે જો 13t બરાબર 18 + 8 એટલે 26 થાય તો અહીંયા આપણે લખશું 26. ઓકે હવે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ જઈ ભાગાકારમાં તો કઈ રીતના થાય? સોરી t આવશે. t બરાબર 26/13. ઓકે 26/13. હવે બધાને ભાગ હકવતા આવડતું હોય 13 2 26. 13 ગુણ્યા 2 કરીએ જવાબ શું મળે? 26 મળે. તો હું અહીંયા શું લખી શકું? t બરાબર 2. આ આપણને જવાબ મળ્યો. જે આપણો t અહીંયા ચલ છે આપણો t અહીંયા ચલ છે એનો ઉકેલ શું મળે છે? તો આપણને 2 મળે. શું મળે? 2 છે અહીંયા ઉકેલ મળે છે. સમજાય છે? આવડો મોટો દાખલો થાય થોડુંક તમને ટ્રિકી લાગશે આની અંદર કઈ રીતના લસા લેવો, કઈ રીતનો ગુણાકાર કરો. અહીંયા માઇનસ છે તો ખાસ જોવાનું કે અહીંયા માઇનસ છે કાઉન્સની અંદર જાય ને તો અહીંયા માઇનસનું પ્લસ કરી નાખે ને પ્લસનું માઇનસ કરી નાખે એટલે પહેલાં અહીંયા થોડીક વાર પૂરતું કાઉન્સ રાખવાનું. પછી જ્યારે કાઉન્સ આપણે છોડીએ છીએ ત્યારે શું કરવાનું? જો અહીંયા મેં અહીંયા માઇનસ હતું ને અહીંયા કાઉન્સ હતું એ છોડ્યું એટલે અહીંયા પ્લસ જે છે એનું આપણે માઇનસ કરી નાખ્યું હતું. સમજાય છે? તો આવી રીતના કાઉન્સની અંદર કઈ રીતના કરવું. આના પછીનો છઠ્ઠો દાખલો છે એની અંદર પણ આવું માઇનસ પ્લસ વાળું છે એટલે એ ખાસ યાદ રાખવાનું કે જ્યારે અહીં વચ્ચે માઇનસની સાઇન આપી હોય અને કાઉન્સ કરવું પડે એમ હોય વચ્ચે અહીંયા કોઈ સ્ટેપ આપ્યું જો અહીંયા આપેલું છે ને પ્લસ વાળું તો એવી રીતના હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. સમજાય? ઓકે આ દાખલો કેવી રીતના થયો તો હજી એકવાર કરાવી દઉં છું. જો અહીંયા 3t છે 3t - 2. હવે અહીંયા પણ લસાની જરૂર છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આમ 2/3 તો હજી બહાર જ છે એની તો વાત જ નથી કરવાની. હવે અહીંયા જ્યાં લસાની જરૂર હોય તે આપણને ખબર છે ક્રમિક સંખ્યાઓ છે એટલે 4 3 12 થશે. ડાયરેક્ટ ગુણાકાર કરી અને 1 ને છે આપણે કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તટસ્થ સંખ્યા છે જો કે હવે બધાને ખબર હશે. તો અહીંયા આપણે લસા લેવા માટે અહીંયા આપણે 4 વડે અહીંયા 3 વડે અને અહીંયા 12 વડે આપણે ગુણાકાર કર્યો હતો અને જે પ્રક્રિયા અંશમાં સોરી છેદમાં થાય એ જ પ્રક્રિયા અંશમાં થાય એટલા માટે એવી રીતના કર્યું. પછી અહીંયા 3 છે એ બધાને જેટલું કાઉન્સ છે આખાને ગુણશે એવી રીતના કરીને હવે જે એનું સાદુરૂપ મળ્યું ને એ કંઈક આવું મળ્યું હતું આવું. હવે આને 9t - 6 8t + 12 આવી રીતના જે રકમ મળી હતી જે જવાબ મળ્યો હતો હવે એને છેદ બધાના સરખા હતા 12 એટલે હવે ડાયરેક્ટ આપણે એક છેદની અંદર લખ્યું જો આવી રીતના અને માઇનસનું પ્લસ કર્યું મેં જેમ આગળ સમજાવ્યું એવી રીતના. પછી તમે આવી રીતના મેં તમને 2 રીત કીધી તમે તમને જે અનુકૂળ આવે ને એ રીતે તમે કરી શકો. અહીંયા 9t અને 8t અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે 1 વધે અહીંયા 9 માંથી તમે 8 માઇનસ કરો એટલે 1t વધે તમારી પાસે. હવે 1t એટલે તમે ખાલી t લખો. હવે આ t છે એ 12 ની અંદર પ્લસ કરીને ડાયરેક્ટ 13t લખી શકો અથવા તો તમે 9 અને 12 નો સરવાળો કરીને એમાંથી 8 માઇનસ કરીને હગો તમને જે અનુકૂળ આવે એ કરી શકો. પછી -18 કઈ રીતના જો અહીંયા -6 છે અને અહીંયા -12 માઇનસ પ્લસ એટલે 12 + 6 એટલે 18. પછી આ 12 છે એ ભાગાકારની અંદર છે એને આપણે બરાબરની બીજી બાજુ જવા દીધું એટલે અહીંયા ગુણાકારમાં આવ્યા હતા. જો આ પછી છેદ ઉડાડી તમારે જેટલા છેદ ઉડે ને એટલા પહેલા ઉડાડી નાખો એટલે ઉપાધિ નો રહે. ઓકે પછી સાદુરૂપ આપ્યું. પછી 13t ની આપણે એક રકમ મળી એમાં t ની કિંમત મળી. આ 13t બરાબર આપણે 8 + 18 મળ્યું. પછી 13 છે આપણે એને ભાગાકારની અંદર જવા દીધા. આવી રીતના આપણે કંઈક મળ્યું હતું. ઓકે હવે આપણે આપણો આગળનો દાખલો એટલે છઠ્ઠો દાખલો જોઈએ m - m - 1 વાળો. ઓકે હવે આની અંદર શું કરશું? જો અહીંયા m ના છેદમાં કાંઈ નહીં હોય તો 1 હશે અહીંયા પણ 1 હશે. આવું પહેલા કરી નાખો જેથી આપણે થોડીક આસાની રહે દાખલો ગણવામાં. ઓકે બરાબર ને થોડાક આપણે નીચે લઈ લઈએ. હવે શું કરવાનું છે જુઓ આ એક પદ છે ને m વાળું આ જે ચલ વાળું પદ છે ને આપણે આ બાજુ લઈ લેશું જેથી આપણે ચલ બધાય ભેગા થઈ જાય. કઈ રીતના કરશું તો m ના છેદમાં 1 માઇનસ m માઇનસ 1 ના છેદમાં 2 બરાબર સોરી બરાબર નહીં અહીંયા માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ એટલે m - 2 ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 1.
ઓકે, જો બધા ચલ છે આપણી પાસે આવી ગયા છે અને બધી ક્રમિક સંખ્યાઓ છે 2 3 અને 1 1 2 ને 3 ત્રણેય ક્રમિક સંખ્યાઓ છે. આનો લસા લેવો હોય તો શું થાય? તો 2 ગુણ્યા આપણે 3 કરીને ડાયરેક્ટ 6 છે એ લસા લઈ શકીએ. ઓકે, 6 લસા લઈએ. જો હું 6 છે એ લસામાં લઉં તો આ 1 ને હું કઈ સંખ્યા વડે ગુણું તો જવાબ 6 મળે? તો કે 6 જ વડે. 2 ને 3 વડે અને 3 ને 2 વડે. એમ પાછું અહીંયા પણ ઉપર થશે હો, એમ અહીંયા પણ ઉપર થશે, અહીંયા 6 વડે. ઓકે, હવે આ બાબત બધાને ખબર હશે અને સમજાતી હશે. જો ન સમજાય તો શું કરવાનું ખબર છે ને. હવે અહીંયા આપણે ગુણાકાર કરશું. m ગુણ્યા 6 એટલે શું થઈ જાય? 6m થઈ જાય. પછી માઇનસ m માઇનસ 1. જો અહીંયા કાઉન્સ કરવું પડશે. m માઇનસ 1. હવે 3 છે અહીંયા આવે એટલે ગુણાકારમાં ટૂંકમાં આવશે. આપણે તો અહીંયા સાદી રીતે લખવા માટે કર્યું હતું. 3 ગુણ્યા m એટલે 3m થાય માઇનસ 3 ગુણ્યા 1. આ તમે આવી રીતના કરી શકો. 3 એકુ 3. ઓકે, છેદમાં અહીંયા સોરી 6 એકુ 6 2 3 6. ઓકે, પ્લસ 2 છે એમને ગુણાકાર આવશે એટલે 2m માઇનસ 2 2 4 છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 1. અથવા તમે ખાલી 1 પણ રાખી શકો. આ તો અહીંયા ઈઝી પડતું હતું, મેં એવું કર્યું હતું. ઓકે, હવે શું કરવાનું છે? 6m માઇનસ 3m માઇનસ 3 બધાના છેદ આપણે સરખા કરી નાખ્યા છે એટલે આપણે એક છેદની અંદર લખશું. કઈ રીતના લખશું? ઓકે, 6m માઇનસ 3m માઇનસ 3 પ્લસ 2m માઇનસ 4 છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 1. હવે શું કરવાનું? હવે અહીંયા કાઉન્સ છે આપણે છોડશું. કાઉન્સ છોડીએ એટલે શું થાય? માઇનસ છે શું થઈ જાય? પ્લસ થઈ જાય. જો આ જ દાખલાની અંદર કરું છું. કઈ રીતના કરું છું? અહીંયા જે આપણે કાઉન્સ કર્યો છે, અહીંયા જે આપણે માઇનસની નિશાની છે, અહીંયા આપણે કાઉન્સ છે એ છોડી દઈએ તો આપણે જવાબમાં માઇનસ છે એ હવે પ્લસ થઈ જાય. જે રકમની અંદર માઇનસ આપેલ છે એ શું થઈ જાય? પ્લસ થઈ જાય. હવે કઈ રીતના થાય? જો 6m માઇનસ 3m પ્લસ 3 પ્લસ 2m માઇનસ 4. હવે સરખું દેખાતું એવું કંઈક આપણે કરીએ. અહીંયા 6m પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. 6 7 ને 8 8 થા આપણી પાસે 8m મળે. આનું નાનું કામ પૂરું થઈ ગયું. હવે માઇનસ 3m છે તો હવે પ્લસ અને માઇનસ 3m આવું વધ્યું તો માઇનસ પ્લસ માઇનસ થાય. 8 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 5m વધે. શું વધે? 5m. હવે સમજાય છે કઈ રીતના કર્યું? તમે આવી રીતના પણ કરી શકો. જો પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 3 જાય તો 3 વધશે. 3 પ્લસ 2 એટલે કેટલા થાય? તો કે 5. તો 5m એવી રીતના પણ કરી શકો. ઓકે, આનું કામ પણ પૂરું. હવે અહીંયા માઇનસ 3m નું કામ પૂરું થયું. ઓકે, અહીંયા પ્લસ 3 અને માઇનસ 4. માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ થાય. 4 માંથી 3 જશે તો જવાબ શું મળશે? 1. પણ 1 કેવો? માઇનસ, કારણ કે નિશાની મોટા પદની. છેદમાં 6 બરાબર 1 અથવા 1 ના છેદમાં 1 રાખો. હવે જો 5m માઇનસ 1 છેદમાં 6 આવી રીતના કંઈક મળ્યું છે. હવે શું કરશું? હવે 5m માઇનસ, જો અહીંયા 6 છે એ અહીંયા ભાગાકારની અંદર છે, આ બાજુ આવશે ગુણાકારની અંદર આવશે. કઈ રીતના આવશે? તો 5m માઇનસ 1 બરાબર 6 ગુણ્યા 1. હવે 5m માઇનસ 1 બરાબર 6 ગુણ્યા 1 એટલે કઈ રીતના થશે? તો 5m માઇનસ 1 બરાબર 6. અહીંયા માઇનસમાં છે, અહીંયા 1 છે માઇનસમાં છે, આ બાજુ આવે તો પ્લસમાં થાય એટલે 5m બરાબર 6. અહીંયા માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ. તો અહીંયા આપણે શું મળે છે? 5m બરાબર 6 ને 1 7 બરાબર 5m બરાબર 7. તો અહીંયા શું વધે? m બરાબર, ઓકે, અલગ પેનથી લખ. ઓકે, અલગ પેનથી લખું છું એટલે જવાબની ખબર રહે. m બરાબર 7 ના છેદમાં 5. છેદ છે કંઈ ઉડે એમ નથી. હવે આનો અતિ સંક્ષિપ્ત રૂપ કયો તો એ જ આવી ગયું છે. m બરાબર 7 ના છેદમાં 5. તમે m બરાબર 7 ના છેદમાં 5 હશે એમની જગ્યાએ મૂકો અને ચકાસણી કરો તો જવાબ તમને મળી જશે. આની અંદર કોઈ પણ નાનો એવો ટૂંકમાં ચેન્જ આવશે નહીં. સમજાય છે? તો આપણે આજ કેટલા દાખલા કર્યા? 3 દાખલા કર્યા છે. ઓકે, આ પહેલો, બીજો અને ત્રીજો દાખલો છે આપણે આગળના લેક્ચરની અંદર કર્યો હતો. ચોથો દાખલો, 5મો અને 6ઠ્ઠો છે એ આપણે આજના લેક્ચરની અંદર કર્યો છે. હવે પછીના જે દાખલા છે 7 થી એ આપણે આગળના લેક્ચરની અંદર કરશું. જો આ દાખલાની અંદર કોઈને નાની એવી ક્વેરી હોય તો કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સી હેલ્પ R2 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.